જય સરદાર, જય જવાન, જય કિસાન મિત્રો. વ્યવસ્થિત કાર્યક્રમો પૂરા કર્યા પછી આજે તમારી પાસે કરવાની છે બહુ અગત્યની અને તમારા લક્ષી, ખેડૂત લક્ષી અને સામાન્ય માણસ લક્ષી ચર્ચા. નહીં કોઈ આગેવાન, નહીં કોઈ રાજકીય પાર્ટી કે નહીં કોઈ માણસ. 1.5 મિનિટ માતાને આપી દઈએ પછી આપણે ઉતરીએ વાલા વિહામાની વિયોગમાં. બરોબર ને મિત્રો? પધારો 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 પધારો. વાહ. પછી આપણે કાર્યક્રમ કરીએ કે ભૂત પિચાસ નિકટ નહીં આવે. બધા હનુમાન ચાલીસામાં આવે ને એમ અત્યારે હું અગરબત્તી કરવી પડે. આ ભૂત ને પછી દલાલો ને આ બધા પાસે નો આવે મિત્રો. બરાબર? 1.5 મિનિટ આપી દઈએ પછી આપણે આપણું કાર્યક્રમ ચાલુ કરીએ અને તમને વ્યવસ્થિત સમજાવવા છે ભાવનગર જવાનું કારણ શું, હવે પછી નેક્સ્ટ શું, આના માટે આંદોલન કરાય, ઘીરે બેહાય. પાલભાઈ નો કીધું કે ભાઈ થોડીક વાર કે ભાઈ આના ખેડૂત ઉપર આપને વિશ્વાસ નથી, આ નો કરાય. એ સાચો માણા બિચારો. અને માણા ખેડૂત આંદોલનમાં કે ગમે આંદોલનમાં જ્યારે કોઈ આગેવાન કે સામાન્ય માણસ રોયો છે ને મિત્રો, ત્યારે હોય 100% એનો મુદ્દો પૂરો થયો છે. દત્તભાઈ રાદડિયા પધારો. અમરેલી વાળા ખાસ આવજો. હા, આજે અમરેલી માટે કરણભાઈ ઢોલરિયા વ્યવસ્થિત કાર્યક્રમો છે. બરોબર? પછી આપણે ચાલુ કરી દઈએ. 2 જ મિનિટ. પધારો પધારો. નિલેશ પટેલ પધારો. પધારો. ખેડૂતો આવો, સામાન્ય લોકો આવો, કોકરોચ જનતા પાર્ટી વાળા આવજો. વાંધો નહીં, એમાં કઈ વાંધો નથી આપણે. બરોબર? પધારો. કષ્ટભંજન. વાહ, કષ્ટભંજન દેવમાં કાંઈ ના કાંઈ. હનુમાન તો હનુમાન ને, અમે નથી હનુમાન કોકના માટે. ચાલો આપણે ચાલુ કરી દઈએ હવે વ્યવસ્થિત રીતે મિત્રો. આટલું તો ઘણ હોય. બરોબર? પધારો કોઠિયા જતીનભાઈ પધારો. દત્તભાઈ રાદડિયા, સાવનભાઈ સાંગણી પધારો. હવે આપણે ચાલુ કરીએ 54 પછી આવે 55. આ મુદ્દામાં એવું કર્યું કીર્તિ પટેલ અને અમારા ગ્રુપ દ્વારા માનનીય શ્રી કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને એક અલ્ટિમેટમ દેવામાં આવ્યું. અલ્ટિમેટમ દેવાની અંદર 15 દિવસનો એમને ટાઈમ આપવામાં આવ્યો કે 15 દિવસની અંદર તમે આ પ્રશ્નનું કંઈક સોલ્યુશન લાવો. બરોબર? કારણ કે કૃષિ મંત્રીથી તો બધું થાય. એટલે પંકજભાઈ આવી રીતની અમે ચર્ચા વિચારણા કરી. બાકી કોઈ માણસો ભેગું કરવાનું નહીં, ફેસબુકમાં અગાઉ મૂકવાનું નહીં કે અમે આ તારીખે આટલા વાગે અમે પહોંચ્યું તો પોલીસ વાળા ભરીને વયા જાય. સમજી ગયા? આપણે રાજનીતિ કરવાની છે, રાજકારણ નથી કરવાનું. સમજી ગયા? પાલભાઈ કીધું ને, બહુ એનો શબ્દ મને ગમ્યો. હું તમને સમજાવું કે હવે નેક્સ્ટ પ્લાન શું છે મિત્રો. અને એક ચોખવટ કરી દઉં કે પાલભાઈ આંબલિયા આંદોલન કરે, રતનસિંહ ડોડિયા કરે, જિગ્નેશ મેવાણી કરે, ગોપાલ ઇટાલિયા કરે કે ભૂપેન્દ્રભાઈ પટેલ ભાજપમાંથી આવીને કરે, બધાયને મિત્રો આવકારજો. બધાયને. ખેડૂતોનો મુદ્દો છે. એ એમ કે અહીંયા હાલો જવાનું ક્યાંય નહીં. સમજી ગયા તમે? મુદ્દાને સમર્થન આપણે પેલા આપવાનું. હાર્દિકભાઈ ગજેરા. હવે મિત્રો તમે સમજો નેક્સ્ટ પ્લાન શું છે. આ મુદ્દો માત્ર કૃષિ વિભાગનો નથી. બરોબર? ખાલી જીતુભાઈ વાઘાણીમાં આવે એવું નથી. આમાં ઉર્જા વિભાગ અને મહેસૂલ વિભાગ એ બે સામેલ છે. બરોબર? અને ઉર્જા વિભાગની અંદર આપણે પદાધિકારી તરીકે કૌશિકભાઈ વેકરિયા છે અને મહેસૂલ વિભાગની અંદર માનનીય સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ છે. બરોબર? જીતુભાઈ વાઘાણીની કાર્યાલય જઈને જે રીતના અમે અમારા લેટર પેડ ઉપર તેમને અલ્ટિમેટમ આપીને વ્યવસ્થિત રીતે લખીને આપવામાં આવ્યું, એ જ રીતનું હવે અમે જાશું ઉર્જા મંત્રી પાસે. ઉર્જા મંત્રીના ઘરે મેળ આવે તો નિવાસસ્થાને મેળ ન આવે તો પછી કાર્યાલય. અમે પણ એમના પગ પકડીને કાલાવાલા કરશું અને ખેડૂતો માટે અમે પણ એની પાસે ભીખ માગશું કે તમે અને જીતુભાઈ ભેગા થાવ અને તમે આનું સોલ્યુશન લાવો. કારણ કે ઉર્જા વિભાગ તમારી પાસે છે તો કંપની વાળા તમે કયો એટલું તો કરી શકે કે નહીં? તમે અધિકારીઓને સસ્પેન્ડ કરીને કે બીજે ઠેકાણે બદલી આ બધું તો કરાવી શકો ને. અને તમે ને જીતુભાઈ બે તો ભાઈબંધ છો. ભલે 150 કિલોમીટર 125 કિલોમીટર થાય તો તમે એટલું ખેડૂત નીતિ કે ખેડૂત માટે તો કરી જ શકવાના છો, માનનીય ઉર્જા મંત્રી અને કૃષિ મંત્રી શ્રી. બરોબર? એટલા માટે અમારો આ નેક્સ્ટ પ્લાન છે. અને હું તમને કહું, જ્યાં સુધી ખેડૂતો અને વીજ કંપની સાથે ખેડૂતોના વળતર બાબતે કોઈ અંતિમ સહમતિ ન થાય ત્યાં સુધી એક મંત્રીના ઘરે અથવા એક મંત્રીના કાર્યાલય પર મિત્રો જવાનું થશે. ઈ મંત્રી કોઈ પણ સભામાં ગયા હોય, કોઈને ત્યાં પધરામણી કરવા ગયા હોય, પગલા પાડવા ગયા હોય, દીકરીના લગ્નમાં ગયા હોય કે છોકરાના રિસેપ્શનમાં ગયા હોય કે પાણી ઢોરમાં બેસવા ગયા હોય. બરોબર?
ત્યાં તેમને પકડી અને આપણે પ્રેમથી લેખિતમાં આપી દેવું. બીજું કાંઈ કોઈ ઉગ્ર આંદોલન કાંઈ નહીં, જય જવાન જય કિસાનના નારા, જય હો ભૂપેન્દ્રભાઈ પટેલ, આવું કાંઈ નહીં. શાંતિ પ્રિય રીતે આપણે એને લેખિતમાં આપી દેવાનું, સાહેબને કહી દેવાનું સાહેબ જરીક આમાં તમે ધ્યાન દેજો. આમાં મિત્રો મૂળો શું છે, અમારી માંગ શું છે, અમારે કાર્યક્રમ શું કરવો છે, અમારે કઈ રીતનું તમારી પાસેથી કામ લેવું છે, એ હું તમને કહું. જે પાલભાઈએ કીધું, રાજસ્થાન સરકારે 2025માં માર્કેટ કરતા 4 ગણો વળતર આપવાનો ખેડૂતો માટેનો કાયદો બનાવ્યો હતો સરકારે, બરાબર. ગુજરાત સરકારે 1885ના ટેલિગ્રામ એક્ટમાં જે ખેડૂતોના હિતો હતા, એ હિતો આયરે આ બધાએ ચેડા કર્યા. ઉર્જા મંત્રી હોઈ શકે, કૃષિ મંત્રી હોઈ શકે, આ બધાએ ચેડા, બસ એ તો બધાય, પણ ચેડા તમે બધાએ પોતે કર્યા અને તમે બધાય જ અત્યારે ખેડૂતોના હિતની વાત કરો છો કે ખેડૂતોના હિત. હમણાં કૃષિ મંત્રીએ નિવેદન આપ્યું કે ભાઈ જે ખેડૂતોના હિત કરવાના અહિત કરશે એના મમરા ભરી દેવામાં આવશે, પકડીને જેલ હવાલે કરવામાં આવશે, વ્યવસ્થિત કાર્યવાહી કરવામાં આવશે, એક પણ ચમરબંધીને છોડવામાં આવશે નહીં, આવું માનનીય કૃષિ મંત્રીએ કીધું. પણ સૌથી પહેલો ખેડૂતોના હિત આરે ચાળો કર્યો હોય ને તો આ કૃષિ મંત્રીએ આ બધાય કેસરી વાળા, સમજી ગયા. એમાં કોઈ બીજો કોઈનો વાક જ નથી. જેની પાસે મિત્રો હુકમ નથી, નોટિસ નથી, કોઈ પ્રકારનું કાંઈ નહીં, તમારા ખેતરમાં આવીને હોહો ફૂટના ખાડા ખોદવા માંડે અને કૃષિ મંત્રી કાર્યાલય તમે બધા આ બધાને સોડા પીવડાવો છો. સમજી ગયા. કઈક કાયદો વ્યવસ્થા જેવું કઈક હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ કે કોઈક બંધારણ જેવું કઈક નામ નિશાન હોય કે નહીં ખેડૂત માટે, એ ખેડૂત માટે જ નથી, બાકી બધાય માટે છે, બરોબર. આ તમને પેલી શરમ આવી જોઈએ. મિલી બાટીને ખાવ એમાં અમને કોઈ વાંધો નથી. રાજકારણી નેતાઓ, એ ધારાસભ્યો, એ સંસદ સભ્યો, તમે બધાય કટકી કરીને ખાવ, કોન્ટ્રાક્ટમાં 2% ભાગ લઈ લ્યો, એનો અમને કોઈ વાંધો નથી. ચૂંટણી ફંડ આવે એમાંથી 30-40% ચૂંટણી ફંડ તમે તમારી ઘીરે લઈ જાવ, એનો અમને કોઈ વાંધો નથી. તમે ચૂંટણીમાં બધાને પૈસા દઈને ઓલું કરાવો, ડીજે મગાવો, એને ડબલ પેમેન્ટ દો, એમને અમને કોઈ વાંધો નથી. તમે ખેડૂતો અને સામાન્ય માણસને મૂકી દો, બરાબર. આ બેને છેતરવાનું તમે બંધ કરી દો. અમે તમારા એક પણ વિડીયો નહીં બતાવી. તમે અહીંયા 2500 કરોડની મગફળી ખાઈ ગયા, એ મીડિયા વાળા બતાવશે, અમે બંધ કરી દેવું. પણ તમે ખેડૂતને એકને બક્ષી દો. તમે ખેડૂતને એકને પણ નથી બક્ષતા, સમજી ગયા તમે. અને અંબાણી કંપની હોય કે અદાણી કંપની હોય, ગમે એ કંપની હોય, બે કંપની વાળા પાસે માલદાર 500 પેઢી હજી જીવે ને એટલો માલ એની પાસે પડ્યો, એટલા પૈસા એની પાસે પડ્યા. અને આ ગરીબ ખેડૂત પાસે નથી 10,000 રૂપિયા કે નથી 15,000ની રાડો વોચ લેવાના પૈસા, તો કંપની વાળાએ સરકારને પૈસા આપવા જોઈએ, કૃષિ મંત્રીને પૈસા આપવા જોઈએ, ખેડૂતોને પૈસા આપી દેવા જોઈએ એના વળતરના. તમે વિચારો, આ કાર્યક્રમ કેને કરવાનો હોય? બીજાને કરવાનો હોય? આ એક મેન બચ્યું. આપણા જ માણસો બધાય એમએલએ સાંસદ મૂકો ને મિત્રો, એટલે સીધો ફોન આવી જાય, બનીભાઈ એમાં આપણા યાર ઘરના હે, તમે રહેવા દો ને યાર જરીક, તમારે ક્યાં કઈ કરવાનું, સરકાર સામે ક્યાં જવાનું? અમે ક્યાં સરકાર સામે ગયા? અમે સરકાર સામે ગયા જ નથી. તમે જગતનો તાત, તમે બધા એમ કહેશો કે ખેડૂત જગતનો તાત છે, તો ખેડૂતને આંદોલન કરવાના, માર બાર ખાવાના. તમે બધાય તમારા બાપ, તમે જેને બાપ માનો છો, તમે તમારા બાપને જ રોડ ઉપર ચડાવ્યા ટ્રેક્ટર લઈને કે હાલો મારો ને કૂટો ને કરો, તોય તમે મીડિયાની અંદર એવી પ્રેસ કોન્ફરન્સ કરો છો, અમે જોશું. તમારી પાસે ઈ તો ટાઈમ નથી. અને તમે બધા એમ કહેશો ખેડૂત જગતનો બાપ ખેડૂત હે, તો હવે અમે તમને કઈ રીતના બાપ કહેવાય? 1885ના ટેલિગ્રામ એક્ટમાં 2000 અને બીજા 2003ના ઇલેક્ટ્રિકલ સિટી એક્ટમાં જે ખેડૂતોને નુકસાન, એવો શબ્દ મિત્રો એ એક્ટમાં છે કે ખેડૂતોને નુકસાન, એમ નુકસાન ગણો ને, એ ખેડૂતોને નુકસાન શબ્દની વળતર આપવાની વાત છે, બરોબર. અને એ તમે બધા વળતર અપાવી બતાવો, 3 ભેગા થઈ જાઓ, રેવન્યુ ડિપાર્ટમેન્ટ, કૃષિ વિભાગ અને ઉર્જા મંત્રી, બરોબર. 3 સિંગલના સોફામાં બેસી અને વ્યવસ્થિત રીતે તમે આ એક્ટનો નુકસાની શબ્દ છે ને, એ નુકસાની શબ્દનું પૂરેપૂરું વળતર ખેડૂતોને અપાવી દો એટલે પૂરું. બીજું ક્યાં કઈ કરવાની વાત જ આવે છે? સમજી ગયા? બધા કે રાજકારણ કરશે ને એમએલએ થઈ જાય ને સાંસદ થઈ જાય, કાંઈ આ બધા રાજકારણ કરવા, નફો નુકસાન તો હોય જ મિત્રો, તમે સમજો, બરોબર. પણ અમે સભા બોલાવી, રેલી કરી, બેનર મારી, સરકારને દબાવી, પોલીસ પ્રશાસન સાથે બથોડા ભરી, માથે કેસ લઈ, પોલીસ વાળા મારે સાંભા થઈ જાય, ન્યા સરસોનું તેલ ભૂહી, તોય તમે બધા એમ જ કહેવાનો છો આ બધા તો રાજકારણી છે. તમે સમજો, આપણે કાંઈ કરવાનું નથી. અમારી પાસે વ્યવસ્થિત નીતિઓ તૈયાર છે, કોઈને ક્યાંય જવાનું નહીં, ખેડૂને હેરાન કરવાનું નહીં, ખેડૂને ઘીરે જ રહેવાનું છે.
હવે તમારે બધાઈને જોવાનું છે, ટેકનિકલનો ઉપયોગ કરવાનો છે મિત્રો. જે ખેડૂત પુત્રો છે, જે લોકો બેરોજગાર છે કે એની પાસે કોઈ નોકરી જ નથી, ખેડૂતોનું સારું તો કરી શકે ને, માતા દુઆલ છે. સમજી ગયા? કોઈ કમિટીની, કોઈ સભાની, જાહેર સ્થળની, કોઈ બેનરની, બસ આ કમિટી સરકાર હારે બેસવાનું, સરકાર હારે વાટો ઘાટો કરવાની. કોંગ્રેસ વાળા કહેતા હતા કે આમ ગાંધીનગર રેલી નથી લઈ જવાની, સરકાર હારે વાટો ઘાટો કર. હું કામ વાટા ઘાટો કરવાની ભાઈ? તમારી પહેલી પ્રાયોરિટી છે તમે કૃષિ મંત્રીને પકડો, ઉર્જા મંત્રીને પકડો, એના કાર્યાલય જાવ, એની ઘરે જાવ. સરકાર તો પછીની વાત છે, પેલા તમે આ તો કરો. તમે આની પાસે નથી જતા એટલે તો કૃષિ મંત્રી ના ઉર્જા મંત્રી બધા મજા કરી કે આપણે હું ટેન્શન, સરકારને આ બે લડી લે. તમે સમજો હો, આ જવાબદારી એની હોય. અને ઈ આપણે પોઈન્ટ ઉપર આવી જાય. ઈ મિત્રો એક્ટની અંદર નુકસાની જે સબત છે, એટલે નુકસાની એટલે ખેડૂતોની પાક વીમાની નુકસાની નહીં, એના બદલામાં કે એમાં ઉમેરો તો ખેડૂતોને પૂરતું વળતર બને, ખેડૂતોને ભવિષ્યમાં કોઈ પણ પ્રકારનું જોખમ આવે. આ બધાય પોઈન્ટો છે ને મિત્રો, આ નુકસાનીની અંદર આવે છે. તો એ નુકસાનીનું તમે પાલન કર્યું, તમારા કલેક્ટરે નુકસાનીના એક્ટનું પાલન કર્યું, તમારા આ બધા જવાનોએ કોઈ એક્ટનું પાલન કર્યું, કૃષિ મંત્રી તમે પોતે આ એક્ટનું પાલન કર્યું, તો તમે કઈ રીતે ખેડૂતોને સુખી કરવાના? ખેડૂતોનું હિત તમે કઈ કરવાના? આ બધું મિત્રો મેન જોવાનું છે. જો કૃષિ મંત્રી શ્રીને ખેડૂતોનું હિત કરવું જ હોય ને, ખેડૂતોના હિતમાં પ્રશ્ન હમણાં કીધું ને કે અમે ખેડૂતોનું હિત કરશું, તો તમને નાનો એવો ગુજરાતના અભણ યુવાનો, બેરોજગાર યુવાનો તરફથી તમને પ્રસ્તાવ મૂકીએ છીએ કે ખેડૂતોનું હિત કરવું હોય તો રાજસ્થાન સરકારે પાસ કર્યો ને એવો જીતુભાઈ તમે કેન્દ્ર સરકારના એસઓપી મુજબ રાજસ્થાન સરકારના હુકમ જેવો માર્કેટના ભાવના 4 ગણા ખેડૂતોને વળતર અપાઈને એવો તમે ઓર્ડર કરાવી દો. એટલે અમારા માટે જીતુભાઈ વાઘાણી ભગવાન. સાળંગપુરની અંદર જેવડી પ્રતિમા હનુમાન દાદાની મુકાણી છે ને એવડી જ પ્રતિમા જીતુ વાઘાણીની આપણે મૂકવી રાજકોટમાં. સમજી ગયા તમે? આ રાજસ્થાનમાં જે વળતર 4 ગણું આપે છે ને, કાયદો બનાવ્યો છે કે ખેડૂતોના ખેતરમાં લાઈન બાઈન નાખતા નુકસાની કઈ થાય તો 4 ગણ માર્કેટ ભાવ, માર્કેટમાં 12 લાખનો વીઘો હાલતો હોય તો ખેડૂતોને 48 લાખ રૂપિયા હાલવા. આવો કાયદો એને બનાવ્યો. તો ઈ બનાવી શકે તો તમે કેમ નહીં? તમારે તમારા ગજવાટ ભરવા છે, તમારે તમારું જ જોવાનું, તમારે તમારી કોર્પોરેટ કંપનીનું જ જોવાનું, ખેડૂતોનું તમારે જોવું નથી. સમજી ગયા? તમે બીજે ખીચા ભરો, કોઈ વાંધો નથી. તમારે જેટલી તમારે ભ્રષ્ટાચાર કરવો એટલો કરવા માંડો, જે કરવું હોય તમે કરો, પણ આ એક જગ્યા મૂકી દો. બરોબર છે ને? અમુક માણસો એક ઘર મૂકે, તો તમે આ એક ઘર ન મૂકી શકો ખેડૂતનું, સામાન્ય માણસનું. ઈ તમારે મૂકવાનું છે. બરોબર? આ વસ્તુ કરો એટલે ખેડૂતોનું હિત થઈ જાય, એટલે કામ પૂરું પતી જાય. બીજું મંજીર અને તબલા સમાધાન કરી નાખી. તમે સમજો? તમારા બધાને વિડીયો ડિલેટ મારી દે, બધું બાન પૂરું. તો તમારે ઈ કોઈને કરવું નથી. ખેડૂત જગતનો તાત કહેવાય, બસ. બીજું કાંઈ નહીં. ખેડૂતને ભેગા કરવાના, આ કરવાનું, તે કરવાનું. એના કરતા કૃષિ વિભાગ, ઉર્જા વિભાગ અને રેવન્યુ વિભાગ વ્યવસ્થિત રીતે મિત્રો મીટિંગ કરીને વ્યવસ્થિત મંત્રણા કરે ને તો મુદ્દો ફટાફટ પતી જાય એમ છે. પણ ક્યાંક 2027ની ચૂંટણીની તૈયારી પણ ચાલતી હોય, ટિકિટો પણ નક્કી થતી હોય, વિપક્ષને પણ જોવામાં આવતો હોય, બી ટીમને પણ જોવામાં આવતી હોય, કોણ કેટલું જોર કરે છે અને કોણ કેટલા બળાકા ફૂકો નથી, એ પ્રમાણે ચૂંટણી કરવાની હોય. તમે સમજો છો મિત્રો? આ આપણે મેન વસ્તુ જોવાની છે. બરોબર? ખેડૂતને ક્યાંય આંદોલન કરવાનું નથી, બધી વ્યવસ્થા ખોરવાનું નથી, શાંતિ રાખવાની છે, મજા કરવાની છે. રોજ રાતે 8:30 વાગે વિડીયો જોવાનો છે. તમારી તમામ બધી નીતિ ભલે 5 વર્ષ થાય, બધું કાર્યક્રમ વ્યવસ્થિત થઈ જાય. તમે ઉપાધિ ન કરો. તમારે બધાની ચીપટી સોશિયલ મીડિયા વાળાઓ પાસે જ છે. જો ખેડૂતો, આ આગેવાન બિચારા લડે છે, ગ્રાઉન્ડ ઉપર લડે છે, અને લડવા દેવાનું એ સારું જ કામ કરે. પાલભાઈ આંબલિયા, લાલજી દેસાઈ, ગોપાલ ઇટાલી, આ બધા કાયદાકીય જ્ઞાન ખેડૂતોને આપે છે. આપણા છોકરાઓની જવાબદારી છે કે આપણે ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક ઉપર આપણે આપણી રીતના ખેડૂતોને સપોર્ટ કરી. બીજું કાંઈ નહીં. ક્યાંય રેલીમાં, ક્યાંય પ્રદર્શનમાં, ક્યાંય સમાધાનમાં, કે સન્માન કરવામાં ક્યાંય નહીં. બસ આપણે કર્યું, આપણે આપણી રીતના હિત પ્રમાણે સપોર્ટ કર્યો, વિડીયો મૂકીને કોમેન્ટ મારીને બસ પૂરું, મુદ્દો પતી જાય. જય સિયારામ. પાછા કામ ધંધે ચડી જાવ. આમાં ક્યાં બીજી કોઈ કરવામાં આવી? અને માનનીય શ્રી ઉર્જા મંત્રીજી ટૂંક સમયની અંદર તૈયાર રહેજો. તમારા નિવાસ સ્થાને મેળ આવે તો તમારા નિવાસ સ્થાને, નકર પછી તમારા કાર્યાલય પર ગુજરાતનું યુવાધન આવવાનું છે. અને યુવાધન તમારા પગ પકડીને, બામ લગાવીને, તમારા પગ દબાવીને ભીખ માગીને રિક્વેસ્ટ કરવાના છે કે તમે જીતુભાઈ સાથે બેસો, ખેડૂતોના મુદ્દાનું અચૂક પ્રમાણે નિર્ણય લાવો. સમજી ગયા? ઉર્જા મંત્રી પછી આપણે રેવન્યુ મંત્રી પાસે જવાના છીએ. રેવન્યુ મંત્રીનું કામ પતી જાય પછી આપણે રાજ્યસભાના સાંસદો પાસે જવાના છીએ. પછી છેલ્લે આપણે ગુજરાતના GMLA ટીકડીયું વાળા
કે ચીઠી ચબરકા વાળા ચીઠી દો ને પછી વાંચીને પછી પ્રેસ કોન્ફરન્સમાં બોલે, પછી આ બધા પાસે આપણે જવાની પ્રેમથી શાંતિથી આપણે લેખિતમાં જ દેવું, બીજું કઈ કામ જ નથી કરવું. સમજી ગયા તમે? એટલે મુદ્દો આ છે મિત્રો, આપણી એક જ માંગ છે. કિસાન કોંગ્રેસની જી માંગ હોય, ગોપાલ ઇટાલિયાની જી માંગ હોય, જેતપરના ખેડૂતોની જી માંગ હોય, બધી આપને કબૂલ છે, બધી જી હોય. અમારી છોકરાઓની, છોકેડાઓની, બેરોજગારોની અમારી એક જ માંગ છે, બરોબર? રાજસ્થાનની અંદર 4 ગણું વળતર આપો છો તો ગુજરાતની અંદર 4 ગણું વળતર આપો, નકર પછી તૈયાર રહેજો 2027ની ચૂંટણી માટે. તમારી રાજકીય કારકિર્દી ખેડૂતોના નામે ખતમ ન થઈ જાય એનું તમે યાદ રાખજો. રાજકીય પક્ષ તમને હેઠો બેહારી અને ટિકિટ ન આપે આ મુદ્દાને લઈને, એવું ન થાય એ તમે યાદ રાખજો. બાકી અમને કાંઈ ફરક નથી પડતો ને કોઈને કાંઈ ફરક પડતો નથી. સમજી ગયા? એટલે મળીએ ટૂંક સમયની અંદર માનનીય શ્રી ઉર્જા મંત્રી સાહેબના કાર્યાલય કે ઘરે, અને પછી આગળની રણનીતિ ચાલુ રાખીએ. જય સરદાર, જય જવાન, જય કિસાન.